વિચારો જે ઉઠે છે આપણી અંદર કરે છે શું? આપણે ધ્યાન સાધનામાં બેસીએ, માળામાં બેસીએ, વિચારો આપણામાં શું કરે છે? ધારો કે આપણામાં કાંઈ પણ અહીંયા બેઠા બેઠા ઘરનો વિચાર આવ્યો તો વિચાર શું કરે છે? વિચારમાં આપણું ચિત્ત વિચારની હારે આકાર લે છે. દાખલા તરીકે ફોર વ્હીલ લેવી છે, ધ્યાનમાં બેઠા આપણે અને ફોર વ્હીલ લેવી છે. કઈ લેવી છે? તો કે ઊંડાઈની લેવી. બરાબર, આપણે ખાલી વિચારતા જ નથી, આપણું ચિત્ત એની હારોહાર બધી જ વસ્તુઓનો આકાર લે છે. શું કરે છે? પેલો આકાર મગજમાં ઈકો ઓછો કરો, પેલો આકાર ચિત્ત લે છે. એવી જ રીતે હરેક વસ્તુઓનો આપણે ચિત્તને આકાર આપ્યા કરીએ છીએ. વિચાર આપણને પકડાનો નથી કે જેમાં આપણે ઈચ્છા અને આકાંક્ષા જોડી નથી ને એને એ વિચારને વળી પાછો આકાર આપીને આપણે કામે લગાડ્યું નથી. આપણામાં પકડાતા બધા જ વિચારોને આપણે કામે લગાડીએ છીએ, જેથી લઈને શું થાય છે? આપણી ચિત્તની વૃત્તિ વિક્ષિપ્ત થઈ જાય છે. કોઈ પણ એક વસ્તુનો નિર્ણય લેવા માટે આપણી બુદ્ધિ ક્ષમતાવાન રહેતી નથી. તો નામ શું કરે છે? સાધના સમયે, ધ્યાન સમયે કે માળા સમયે ચિત્ત જે આકાર લઈ રહ્યું છે ને, આકાર લેતું ચિત્તને અટકાવે છે. શું કરે છે? વર્તુળ જે લઈ, દાખલા તરીકે ફોર વ્હીલ લેવી છે, ફોર વ્હીલ નો આકાર આવે છે, કઈ કંપનીની લેવી છે, કેટલા પૈસાની લેવી છે, એક એક વસ્તુનો જે વિચાર આકાર જે લે છે ને, નામ શું કરે છે? એ બધા જ મિથ્યા વિચારો જે આકારો લઈ આકારને તોડી અને વિધ્વંસ કરી નાખે છે. નામમાં એવી તાકાત છે. હવે એવી હજારો પ્રકારની ઈચ્છાઓમાં જે આપણે આકાર લઈ રહ્યા છીએ, એક નામ જ માત્ર આધાર છે કે આપણે આપણા ચિત્તમાં પાછા ફરીએ. વિચાર અસ્તિત્વમાંથી આપણને મળે, જગતને જોઈને મળે, કંઈક બીજાનું જોઈને મળે, અથવા તો એવી કંઈક ઈચ્છા ફૂટે અને મળે. અને એક એક વિચાર સાથે આપણે જે તણાતા જઈએ છીએ નદીના પ્રવાહની જેમ, નદીમાં પડેલી કોઈ પણ વસ્તુ જેમ તણાતી જાય છે કે અંતે શેડે લાવીને દરિયામાં નાખીને પૂરી ન કરે ત્યાં સુધી બળ કરતું રહે. એવી જ રીતે હરેક વિચારો જે આપણા ચિત્તમાં આવે છે, ઉઠે છે, આપણને મળે છે, તો આપણે એક વિચારને ગતિ આપીએ છીએ, એક વિચારની સાથે થોડો થોડો આકાર લઈએ છીએ. જેથી લઈને શું થાય છે? બાપુ દેશી ભાષામાં ઘણી વખત કહે કે ભાઈ 5-5 ફૂટના 100 ગાડા ન ગળાય. 5-5 ફૂટના 100 ગાડા ન ગળાય. એક જ ખાડો સીધો 50 ફૂટનો ગાળી લેવાય તો એમાં પાણી થવું હોય તો થાય, 5-5 ફૂટમાં થાય નહીં. તો નામ શું કરે? જે હજારો શાખાઓમાં ચિત્તની વૃત્તિઓ જે ફેલાયેલી છે ને, એ બધી જ વૃત્તિઓને ત્યાંથી એના મોરા બધા ભાંગી નાખે છે. મોરો ઉઠ્યો નથી કે નામમાં જે આપણે શક્તિ લગાવી છે. નામ કેવું હોવું જોઈએ ખબર? ગુરુનું હેઠું હોવું જોઈએ. એમ કે ગુરુનું હેઠું ખાવું જોઈએ. હેઠું શું ખાવું જોઈએ? સદગુરુએ જે આપણને નામ આપ્યું હોય ને, જે મંત્ર આપ્યો, જે દીક્ષા આપ્યું હોય ને, એને ઘણા વર્ષ સુધી એમાં રહી એનું ભજન કર્યું હોય, તપશ્ચર્યાના આધારે એ નામને વળી પાછું શુદ્ધમાંથી પાછું શુદ્ધ બનાવ્યું હોય, એને એમાંથી અનુભૂતિ પ્રાપ્ત કર્યા પછી આપણને એને પૂરેપૂરું એમાંથી મંથન કરીને આપણને જે આપેલું હોય એ સદગુરુનું હેઠું નામ કહેવાય. શું કહેવાય? સદગુરુનું હેઠું નામ. એ જે હેઠું નામ છે ને, એમાં એનો પૂરેપૂરો ગુણ આવી ગયેલો હોય, એમાં એનો પૂરેપૂરો ગુણ એટલે કે એનો સ્વભાવ આવી ગયેલો હોય. એ નામ છે ને પૂરેપૂરી જુગતીથી આપણે જપીએ ને તો આપણી ચિત્તની વૃત્તિઓ જે આકાર લઈ રહી છે, આપણને વિક્ષિપ્ત કરી રહી છે, આપણા એક હોવાપણાનો આપણને ભાસ થવા જ દેતું નથી. ઘડીક આપણે ધનવાન થઈ જવું છે, ઘડીક આપણે સંત થઈ જવું છે, ઘડીક આપણે સત્સંગી થઈ જવું છે, ઘડીકમાં આપણે મોટો નેતા થઈ જવું છે, ઘડીકમાં સભાપતિ થઈ જાય. કેટલા આપણે આકાર લઈએ છીએ. ઘડીકમાં આપણે ડ્રાઈવર થઈ જવું છે, ઘડીકમાં ધંધાનું મોટો માણસ થઈ જવું છે. ચિત્ત આપણો આકાર લે છે. આમાં સફળ થઈ જાવ, ઓલામાં સફળ થઈ જાવ. બધા વિચારોને આપણે કેટલા વેગ આપીએ છીએ. તો નામ શું કરે? ધ્યાન શું કરે? એક જ વિષયની અંદર સાલવાની આપણી ક્ષમતાને કેળવે. બીજા બધા જે જ્ઞાનની કેડિયું છે ને એને મિટાવી દે, એને વિધ્વંસ કરતું રહે. જમીનમાંથી ઉગી રહેલા કોટાને મોર્યા કરે. આપણી દેશી ભાષા મોર્યા કરે એને. જેથી લઈને જે આપણે 16 વણનો વાવ્યો છે કે જે વાવ્યો છે સરખો ઉગી શકે. નામમાં એવી તાકાત છે. તો હવે આપણે નામ જપ કરવા બેસીએ ત્યારે બહુ બધા માણસો કહી શકે ભજનમાં બેસીને તો પછી બહુ વિચાર આવે એટલે ઊભા થઈ જાય છે. ધ્યાનમાં બેસવી ને બહુ વિચાર આવે એટલે પછી કંટાળી જાય, ધ્યાન તો લાગતું નથી, ઊભા થઈ જાય છે. એ ભાઈ ધ્યાન એટલે જ કરવાનું છે કે વિચાર આવે છે તો ઢાંઢાન ધ્યાન કરવાનું આપણે ન કહી.
પાડાને ધ્યાન કરવાનું, ભેંસને ધ્યાન કરવાનું ન કે. આપણી અંદર હજારો પ્રકારની સંભાવનાત્મક શક્તિ છે, હજારો પ્રકારની સંભાવનાત્મક શક્તિ છે. તો શક્તિ છે તો એક જ માર્ગમાં વાળીને આપણે સફળ આત્મચૈતન્યના માર્ગ સુધી કઈ રીતે પહોંચી શકીએ એના માટે તો ધ્યાન છે. વિચાર ન આવતા હોય તમે ધ્યાન કરો હેનું? વિચારો જ ન આવતા હોય તો હેને એકાગ્ર કરો. સમજાય વાત? કરતા હોય એને સમજાય છે, નકર તો ઉપરથી જાય છે કે કઈ રીતે એમ. વિચારો આવે છે એ જ મોટો ફાયદો છે કે આવી રહ્યા છે તો એને સમજાય. બુદ્ધની સિરિયલ કોઈએ જોઈ હોય તો બુદ્ધ જ્યારે ઘરેથી ભાગીને જાય છે, રાતમાં કીધા વગર નીકળી જાય છે, પછી 5 વ્યક્તિઓને ગુરુ બનાવે છે, છતાં જે આમ ઝંખના મળતી નથી. પછી એકાંતમાં જઈને ખૂબ જ ભૂખ્યા દર્શાવીને તપશ્ચર્યા કરે છે, ખૂબ તપશ્ચર્યા કરે. તો તપશ્ચર્યા કરતી વખતે એ જે 40 કે 45 વર્ષે એને જે ભેખ લીધો છે, વૈરાગ્ય લીધો છે, તો 40-45 વર્ષના જે જૂના સંસ્કારો છે, ઘણાઓને યુદ્ધ કર્યા છે, ઘણાઓને પરાયણે મારવા પડ્યા છે, ઘણાઓની હિંસા કરવી પડી છે, ઘણા સાચા ખોટા નિર્ણયો લેવા પડ્યા. શું કામ? કારણ કે રાજસત્તામાં હતા. તો જે હારા ખોટા કરેલા કર્મો દ્વારા જે બીજાને હાનિ પહોંચી છે, બીજાને દુઃખ જે પહોંચ્યું છે ને, એ આપણું કર્મ આપણી સીતની અંદર જીવતું રહે છે. શું થાય છે? હારા અને ખોટા કર્મો આપણે જે કર્યા છે, કોઈને આપણા કર્મ થકી, આપણા સ્વભાવ થકી કોઈકને પીડા જે પહોંચી છે ને, એને પીડા પહોંચવાને કારણે આપણી સીતની અંદર, આપણા ઈવડા જીવનના સ્ત્રોતની અંદર કર્મ જીવતું રહે છે. હવે એ કર્મ ક્યારે આવે? જ્યારે આપણે એકાગ્ર થઈ નામનો આધાર લઈને એકલા પડીએ ને, ત્યારે એ બધું ઘમાસાણ યુદ્ધ સામું આવે. ત્યાં સુધી તો આપણે એને મોકો આપતા નથી. આજ નહીં આવે તો કાલ આવશે, 5 વર્ષ પછી આવશે, 50 વર્ષ પછી આવશે, તો એ નહીં આવે તો આવતા જન્મ પછી આવશે, એ જન્મ પછી નહીં તો એના જન્મ પછી, બાકી આવશે ના આવશે. કારણ કે કર્મ ત્યાં જીવતું રહેશે. કર્મને સમયના ગાળા રે કાંઈ લેવા દે, એને ઉતાવળે જ નથી બિલકુલ. એને ગેપ મળ્યો ને ત્યારે હળુક દેને આવશે. એટલા માટે જરૂરી છે કે અત્યારે જ આપણા પૂર્વ થઈ ગયેલા કર્મોના કોટાને ઉગવા દઈએ, અને ઉગ્યા પછી સંપૂર્ણ નિહાળીએ. નામ છે એ બીજું કાંઈ નથી કરતું, આપણા પૂર્વના કરેલા કર્મોને ત્યાં બાળી નાખે છે. શું કરે છે? ત્યાં બાળી નાખે છે. આપણા વિચારોને આપણે જોઈ શકીએ એવા આપણને સક્ષમ બનાવે છે. નામનું બીજું ફોર્મ કે પેલા તો નામને જપવાથી ઉડાવી બધા પટારામાં નાખેલી વસ્તુ જેમ બારી આવે, બારી કાઢીએ આપણે, આમ પેલા નાખી હોય છેલ્લે નીકળે, એમ ધ્યાનમાં જેટલો બેસતા જાય એટલે વિચારો આવતા જશે. પણ છતાંય રોજના નિયમ અને અભ્યાસના આધારે બેઠા જ રહેશું ને, તો એક દિવસથી વસ્તુ ઓછી થતી જશે, ખૂટવા મળશે સંસ્કારો. અને બીજું કે નામ છે ને, એ આપણી અંદર એવી ક્ષમતા પેદા કરશે કે એ વિચારની સાથે લડવાનું પણ બળ ઇનામ જ આપશે. સમજાય વાત? વિચારોની સાથે બળવાની શક્તિ પણ એ નામમાંથી જ આવે છે, અને એ નામના આધારે પૂર્વ સંસ્કારો બહાર આવે છે. તો નામ જ બંને વસ્તુને ભેગું કરીને ભસ્મીભૂત કરે છે. જ્ઞાનાગ્નિ દગ્ધ કર્માણમ પંડિતમ બુધા. ગીતા કે જ્ઞાનની અગ્નિમાં સમસ્ત કર્મો બળીને ભસ્મીભૂત થઈ જાય, પણ જ્ઞાનની અગ્નિ કઈ? જ્ઞાનની કઈ અગ્નિમાં કર્મ? ગીતા એમ કહે ને કે કર્મ બધા બળીને ભસ્મીભૂત થઈ જાય, બળીને, એટલે બધા વાટે બેઠા છે કેદી બળીને ભસ્મીભૂત. જ્ઞાનમાં તો કે કર્મ છે નહીં, પણ જ્ઞાન સુધી પોગવા માટેની સીડી તો એકવાર હાલો ખબર પડે. જ્ઞાનના રસ્તા સુધી પોગવા માટે આ બધા સંઘર્ષો હારે ઊભું રહેવું પડશે, લડવું પડશે. લડવું એટલે કે એને જોવા પડશે, એને નિહાળવા પડશે, એને સહન કરવા પડશે. તો કે ધ્યાનમાં બેસું, મને વિચાર આવે ને પછી અમે ઊભા થઈ જાય, લાગતું નથી લાગતું એટલે જ બેસવાનું છે. ધ્યાનની એક પદ્ધતિ એવી છે કે આપણે ધ્યાન કરવા બેઠા, આપણું ચિત્ત છે ને એ બે ધ્યાન છે, કે લાગતું નથી, બરાબર? તો બે ધ્યાનમાં આપણે ધ્યાન કરવાનો પ્રયાસ કરવાનો છે. અને કદાચ સંજોગ વશાત જો મન ત્યાં સ્થિર થઈ ગયું, બે ધ્યાનમાં ધ્યાન થઈ ગયું, તો ધ્યાનમાં પાછું બે ધ્યાન કરીને જોવાનું છે. કદાચ વાત પકડાઈ જાય તો બે ધ્યાનમાં ધ્યાન અને ધ્યાનમાં પાછું બે ધ્યાન થઈને આખા ફોર્મને નિહાળવાનું છે. એ ક્યાંથી બળ આવશે? પૂરેપૂરી નામને જાગૃતતાથી આપણે જપશું ત્યારે. નામ જપ એમ કહું એટલે ઘણા એમ વિચારે કે રામ 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 રામ, એમાંય નહીં, એ તો છે જ. પણ નામ જપનો બીજો આધાર, દાખલા તરીકે બાપુ પદ્ધતિ બતાવે કે ભાઈ ગીતાએ કીધું કે ઓમિત્ય એકા અક્ષરમ બ્રહ્મ વ્યાહરણ મા મનુસ્મરણ. ગીતાજીનો મંત્ર છે, સૂત્ર છે કે ભાઈ
ઉચ્ચારણ કરીને જપાયેલો જે નામ છે ને, ઓમના અક્ષર વાળો મંત્ર, એ આપણી અંદર આપણી ચેતનાને જગાડે છે. ધ્યાનમાં બેસીએ ને ત્યારે જ ક્રોધ આવે છે, ધ્યાનમાં બેસીએ ને ત્યારે જ કામનાઓ આવે છે, ધ્યાનમાં બેસીને ત્યારે જ વિચાર ઓલાને ભાંગી નાખવો છે, ઓલાને તોડી નાખવો છે. કારણ કે શું થાય છે, ઓમ છે એ આપણી અંતરની શક્તિઓને આમ ધક્કો આપે છે, વેગ આપે છે, વિકસિત કરે છે. તો ઓમ વાળો જે મંત્ર છે એને શ્વાસની સાથે પૂરી ઝુકતીથી સદગુરુ પાસેથી ઝુકતી જાણી લેવી, લઈ લેવીને કરવા મળવું. આ જેને ઝુકતી લીધી, જેને ભજન કરવું છે એના માટેની વાત છે, એને પકડાય, બાકી બધું આમ અધરથી જાય છે. આ તો જેને કંઈક જીવનમાં કલ્યાણ કરી લેવું એની વાત છે, બાકી આમાં આમ કરવાનું રહે. એટલે સમજી લેજો. એટલે કે ઓમનું ઉચ્ચારણ કરીને શ્વાસને આપણે ભર્યો પછીના જે પાછળના જે મંત્રો છે ને, એ શું કરે છે, આપણી પૂર્વ જીવનમાં બનેલી ગ્રંથિઓ છે ને, એનો એ પાછલા મંત્ર નામ છે ને એનો વિધ્વંસ કરે. ઓમ છે એ ચેતનાને જગાડે અને ખરાબ ખરાબ વૃત્તિઓનું પાછલું નામ છે ને એ વિધ્વંસ કરતું જાય, કાપતું જાય. તો શું થાય, ઓમે પેલા ચેતના જગાડી, નામે પૂર્વના સંસ્કારો બધા જાગીને સામે આવ્યા. એમાં એમ આપણે રોજના અભ્યાસ દ્વારા સ્થિર રહ્યા. સ્થિરતા ક્યારે આવે ખબર, પૂરેપૂરી જે વ્યક્તિ પાસેથી આપણે નામ લીધું, ભજન લીધું, એ વ્યક્તિનો સતત આપણે સાથ અને ટેકો જોઈશે. એકલા ભજન કરી લઉં એમ નહીં થાય, એનું જીવન જોવું પડશે, એનો સ્વભાવ જોવો પડશે, એને કેવી રીતે બધી વસ્તુઓ મેળવી છે, આપણને કેટલું કહો એમ થાય છે. દાખલા તરીકે માની લ્યો કે બાપુએ અમને કાંઈ પણ પદ્ધતિ શીખવાડે છે. ગંગામાં કીધું કે ભાઈ લાખા લોહાણે કીધું કે ભાઈ પ્રાણ રે અપાનની લાખા ગાંઠ બાંધો, એમ એક અક્ષરમાં કહી દીધું, એક કડીમાં. તો પ્રાણ અપાનની ગાંઠ કેમ બાંધવી? હાલો આ કે ગાંઠની ગાંઠ તો છે ને આમથી આમ 4 શેડા ભેગા કરીને બાંધી લેવાય, નકર આપણે કરીએ કે. તો હવે માની લો કે અમને બાપુ એ પદ્ધતિ શીખવાડી પ્રાણ અપાનને કેવી રીતે આપણે એક કરાય, પણ એને એ પદ્ધતિ ગોતતા ગોતતા 15 વર્ષ કે 20 વર્ષ વયા ગયા હોય, તો આપણને એ પદ્ધતિ શીખવાડતા કેટલી 2 મિનિટ થઈ? આપણા 20 વર્ષ તો કપાઈ ગયા કે ન કપાઈ ગયા? હા કે નહીં? હા તો પડો આમ તો મને એમ લાગે. હા, આપણા 20 વર્ષનું બળ કરવાનું ખૂટી ગયું કે ન ખૂટી ગયું? તો એવી રીતે યોગ્ય વ્યક્તિની નીચે રહીને સાધના કરવાથી, પૂરી ઝુકતીથી આપણે 20 થી 25 વર્ષમાં હજારો વર્ષોનું જીવન જીવી જઈએ છીએ. આ મહાપુરુષો શું કરી ગયા? ટૂંકા ગાળામાં હજારો વર્ષોનું જીવન જીવી ગયા. હજી આપણી અંદરથી મરતા નથી, હજી અમર છે. મીરાબાઈ યાદ આવે, નરસિંહ મહેતા યાદ આવે, શેઠ સખાળ યાદ આવે તો આપણા રૂવાડા હજી ઊભા થઈ જાય. હજી રૂવાડામાં એ માણસો અમર છે, જીવતા છે. કેમ? એને પૂરી ઝુકતી જાણ્યા પછી પૂરેપૂરું જીવન એમાં ન્યોશાવર કર્યું, ત્યારે આજે જગતમાં અમર છે. તો શું કરવાનું છે? નામને પૂરેપૂરી સવારામ બાપુએ કીધું, સમરણની શુદ્ધિ દાતા અમને દેજો. શું કીધું? સમરણની શુદ્ધિ દાતા અમને દેજો, સદગુરુ અમને શરણોમાં લેજો. સમરણની શુદ્ધિ દેજો, એકે એક અક્ષર શુદ્ધતાથી કઈ રીતે આપણે જપી શકીએ, ક્યાં આપણે ઠેરાઈ શકીએ, પ્રાણને ક્યાં ઠેરાવવો, મનને ક્યાં ઠેરાવવું, કેવી રીતે કેટલા સમય સુધી એકાગ્ર થવું, એની પૂરેપૂરી જ્યારે ઝુકતી આપણને આવડે ને, આપણને શીખવાડે ને, પછી આપણું હજી કર્મને બાળવાનું કામ પેલું પગથિયું શરૂ થાય છે. આપણે તો વિચાર આવે એટલે ઊભો થઈ ગયો કે ઊભી થઈ ગઈ, તો પણ કામ શરૂ થાય કેથી? ઊભા થઈ જાય હોતો. એકવાર તો એ સંઘર્ષની પાર જવું જ પડશે, કોઈ પણ માણસને જવું પડશે. આજે નહીં તો કાલે. મેં કીધું એમ 5 વર્ષ પછી, આવતા જન્મ પછી ઊભું રહેવાનું. એટલા માટે કહે છે, નામ તો એસો ધન હે કે જો નિર્ધન કો ધનવાન બના દે, નામ હી નર કો નારાયણ કી એક પહેચાન કરા દે. માટે મતલબ કે એક જ છે, કાતું રામ કહી દે ને કા રહેમાન કરીને કરવા મળી. મૂળ વાત ઈ છે, તો કઈ વાર નથી. ઈ વગરના આપણે ગમે એટલા પીછડા તોડશું, ઝાડવાને થળીએ પાણી ન પાય, પાંદડાને આમ છટકોડ્યા કરી ફૂંકાઈ જવાનું, રહેવાનું નથી. ઘડી બગડી એમ થાય કે આપણે હાલો આશ્રમે જઈએ, એવા ફલાણા બાપુ બહુ મહાન છે, બહુ સારો સત્સંગ કરે છે, પણ ઘડીક પાંદડા ભીના રહે. ઘરે ગયા એટલે ભેંની બગાહ વાળી વાત છે. બધા જૂના ક્યારે સંસ્કારોથી આપણે મુક્ત થઈ શકશું કે રોજનો આપણે અભ્યાસ કરશું, રોજની આપણે ટેવ પાડીશું કે મારે હા અડધી કલાક આપી. એ નામ જ એવી તાકાત વાળું છે કે આપણી ચેતનાને પછી ત્યાં ખેંચી રાખે છે. એનું વ્યસન કરી દે છે નામ, એનું વ્યસન થઈ જાય છે. એની વગર પછી આપણને ગમતું નથી. એવું તાકાત વાળી વસ્તુ છે. આપણને બીજા બધા વ્યસનો થઈ ગયા, કેમ એની વગર ગમતું નથી?
એમ એ વસ્તુ પણ એવી છે કે એકલો પડશે એટલે નામ એને ખેંચી લેશે, સીધો તાર મળશે બંધાવા, પણ કોઈ દી તાર બાંધ્યો હોય તો ને શું કે બીજી કડીમાં, सूरज चांद सितारे पलसीन नदिया ताल समंदर, नाम के बल से ही चलते हैं ए धरणी ए अंबर। माटे अगली कड़ी में कहे कि भाई सपने को अपना समझे तू रेत के महल बनाए। આપણે શું કરીએ છીએ, આપણને બાપુએ કીધું છે ને તો હાલો ધ્યાનમાં બેસવી, ખાલી બાપુને માટે બેહતા હોય ત્યાં બેહવાનું છે એમાંય તે, પણ હાવ બાપુ માટે થોડુંક આપણા માટે શરૂ કરવાનું છે. બાપુએ કીધું હાલો થોડું થોડું બેસી, એમાંય બેસજો, સારું કઈ નહીં સારું એમ નહીં, એમાંથી જ શરૂઆત થાય. મેં 2 મિનિટથી શરૂ કર્યું હતું. કેટલી? 2 મિનિટથી. આમ 2 મિનિટ થાવી જોઈએ ને, પૂરી ન થાય, સેકન્ડ લાંબી થાય. 2 મિનિટ થાય કેમ? આમ આમ વાસ બે લે 2 કલાક આમ આંખ ખોલી લે 1-1.5 મિનિટ જ થઈ જાય. એમ ધીમે ધીમે કરતા શીતને એવો અભ્યાસ કરાવવાનો છે. પણ આપણા માટે મોટામાં મોટો ફાયદો એ છે કે સંતો મહાપુરુષે એટલી બધી કૃપા કરીને આપણને બધી જ પદ્ધતિઓ આમ ખુલ્લી રીતે આમ આમ આપણી સાથે રહીને આપણને લાગે આપણી સાથે જ છે એવી રીતે આપણને આપી દો. જીવનનો ભાઈ બહુ બધો ઠાક ઉતરી જશે ને સાચા ગંતવ્ય સુધી આપણે પહોંચી શકશું. નહીતર ગમે એટલું આપણે આમ તૂટી જવાના ભાઈ, વિખેરાઈ જવાના જગતમાં. સતત આપણે શીતની અંદર સતત મહાભારત હાલે છે, મને તો એવું જ લાગે. હરેક માણસના શીતની અંદર સતત મહાભારત હાલે છે. પોતાના વિચારો લડવાનું. એ જ કહેતા કે ભાઈ પાંડવ કૌરવ બધા ભાઈ લડ્યા, આમાં બધા ભાઈઓ લડે છે. પોતાના વિચારોને લડવાનું છે. આમાં ક્યાં બીજે કઈ યુદ્ધ છે? જગત તો કરોડો વર્ષોથી જેમ છે ને એમ જ છે. એ સારું નથી, મોડું નથી, સુખી નથી, દુઃખી નથી. સુખ ને દુઃખ બધું અહીંયા આપણે યુદ્ધ કરીએ છીએ. નામ છે ને ઈવડી વસ્તુને આમ સમાવી દે છે, આમ સમ કરી દે છે. એટલે તો સંતો મહાપુરુષોના જીવન આમ સરળ અને સહજ બનતા હોય છે. શું કામ? એણે એના ગુરુ પાસેથી નામ લઈ લીધું, યોગ્ય ચૂકતીથી જપી લીધું, બેડો પાર કરી ગયા. અને કરી ગયા પછી પાછું આપણને આપતા ગયા. એટલા માટે જીવનમાં ગુરુદેવ પાસેથી નામ મંત્ર લઈ, દીક્ષા લઈ, યોગ્ય ચૂકતીથી લઈ અને એવું આમ સંકલ્પ કરી લેજો કે ઓછામાં ઓછું 20 થી 25 મિનિટ તો કરવું અને કરવું. હા, મંત્ર દીક્ષા. આવો બીજ નો સમજ, આમાં લોસો પડે છે, કારણ કે આમાં ઉતરતું હોય ને તેની દીક્ષા. હા, આમાં એવું હા, એવું નહીં હો. મંત્ર દીક્ષા કીધું ને, ગુરુનો હેઠો હોવો જોઈએ. શાસ્ત્રોમાં તો હજારો મંત્રો લખેલા છે, પણ એ પાવર નથી હોતો. હોય હાથે ઉત્પન્ન કરવો પડે. ત્યાં તો 20 વર્ષ અમથાય આપણે 25-30 તો અમથાય કાઢી નાખ્યા, ઉત્પન્ન કરવામાં બેજા 20 વહી જાય, અહીંયા પૂરું થાય. એના કરતા કોકની શરણે હોય એમાં હું વાંધો ભાઈ? હે, પૂરેપૂરી સુખથી સીધું કામ તો શરૂ થાય કાલથી. એટલા માટે યોગ્ય દીક્ષા લઈ લેવી. એને સત્સંગ તો તમે બધા બહુ પ્રેમથી સાંભળો જ છો, હજારો માણસો હવે તો સાંભળે છે, પણ કરવા મળજો ને તો કામ. હું તમને અનુભૂતિ નહીં કરાવી દઉં. આમ અનુભૂતિ અમને આવી રીતે થાય એવી આખી યાત્રા કરાવી શકીએ, જીવનની હળવાશતાનો અનુભવ કરાવી શકીએ, પણ અનુભૂતિ કરવા માટે તો પોતે જ પલોઠી વાળીને એકલા બેહવું પડશે. એકાંતમાં તે અસંગતતા આવવી જોઈએ. યાદ રાખજો, એકાંતમાં અસંગતતા આવવી જોઈએ. પાછી એકાંત તો બેઠા ફોન લઈને બેઠા, કોકની પોટલું ગામમાંથી બહારથી લઈને આવ્યા, એકાદ હારા વિચારનું, રાજકારણનું કે સમાજનું કોઈક ભાગી ગયું છે એનું, એવું પોટલું હારે લઈને ન બેહવું. હવે એને આવવા દેવું, પણ પૂરેપૂરું જ્યારે ધ્યાનમાં જ આપણે બેસવા જઈએ, માળામાં જ બેસવા જઈએ, ત્યારે પૂરેપૂરું એમાં આપવાનો પ્રયાસ કરવો. નામમાં જ એવી તાકાત છે કે બધા સંઘર્ષોને ધીરે ધીરે કરતા મટાડી દઈએ. જ્યારે પૂર્વના સંસ્કારો બધા બહુ સામે આવવા મળશે ને, છતાંય આપણે બેઠા રહીશું ને તો મનને ખબર પડી જાય હવે આળો નહીં ઊભો થાય, હવે માની જવા દે. ત્યારે મન જ્યારે માની જશે ને ત્યારે હાસા જીવનનો આપણે જીવન જીવવાની શરૂઆત જ હજી ત્યારે થાય છે. એ તો આપણે જીવતા જ નથી, મરી ગયેલા છીએ. જીવનની આપણને ખબર જ નથી. હજી તો હજારો, એક માણસ આવીને આમ કહી ગયો તો એના વિશે વિચારવા મળ્યા, બીજો માણસ આવીને આપણને સારું મોડો કહી ગયો તો આપણે તરત મનમાં સુખી કે દુઃખી થઈ ગયા. એકાદો સારો પ્રસંગ બની ગયો તો મજા આવી ગઈ, એકાદો નબળો બની ગયો દુઃખી થઈ ગયા. જગત તો જે આપણને સુખ, જગતના આપણે હાવ ગુલામ થઈ ગયા, હાવ આમ શું કેવું એમ. આપણે આપણા વ્યક્તિત્વ બનાવી ક્યાં રહ્યા છીએ? નામ છે ને ભજન છે ને આપણને આપણી અંદર આપણું વ્યક્તિત્વનું દર્શન કરાવી દે કે તું આ છો. અહીંથી કામ શરૂ કરીને અંદરથી ખાલાઈ કરી નાખે છે અને અંદરથી મહાન વ્યક્તિત્વ બનાવીને નામ જ એક નરકો નારાયણ કી નામ જ એક પહેચાન કરાવે છે. લ્યો કેટલું હાવ સરળમાં કહી દીધું.
મંત્ર જાપ જોઈ જપત મહેશુન કાશી મુક્તિ હેતુ ઉપદેશ્યું. લ્યો મહેશ નહીં, આ શું કીધું? મંત્ર જાપ જોઈ જપત મહેશુ ભગવાન શિવ કાશી મુક્તિ હેતુ ઉપદેશું. શુક સનકાદિક સિદ્ધ મુનિ જોગી નામ પ્રસાદ બ્રહ્મ સુખ ભોગી. આનથી મોટી જાન આદિ કવિ નામ પ્રતાપુ ભયવું શુદ્ધ કરી ઉલટા જાપું. અંતર એનું ઉટકાઈ ગયું. કોના આધારે? તો કે નામના આધારે. મહિમા જાસુ જાન ગન રાવું તો પ્રથમ પૂજિયત નામ પ્રભાવું. મહિમા એને નામનો જાણ લીધો, જગતમાં પ્રથમ પૂજવાને યોગ્ય બની ગયા. તો આપણે હે ની ઢવડા લઈએ હજી ભાઈ. આ મહાપુરુષો આપણને તો હાવ આપી ગયા, હાવ આપણું કઈને આપણને આપી ગયા, તો આપણે શું કામ બીજાની વસ્તુને સેવીએ? જગતના વિચારો યારે આપણે એટલું બધું આમ થવું. તો 20 થી ઓછામાં ઓછી, આમ જીવ તો નથી હાલતો, ઓછામાં ઓછી 20 25, પણ 20-25 મિનિટ તો હાવ આપજો આપજો ને આપજો જ, મરી જાય છે. મેં 2 મિનિટ થી શરૂ કર્યું. હા શું આમ સાસુ બેહવાનો ઢોંગ કરતો, પણ 2 મિનિટ થી શરૂ થયો. બેહાવું જોઈએ ને. એટલે તઈ તો એટલી બધી આપણને ન હોય ને, ખબર ન હોય. હવે તો સંતો આપણે હાર્યા છે, પછી ક્યાં મૂંઝાવાનું? તમારે આમ લાઈવ ટેલી ખિસ્સામાંથી ફોન બહાર કાઢો એટલે એમાં તમારી હાવ હારે લ્યો, નથી હારે, હાવ તમારે હારે ક્યાં અટવાય છે? હાલો જોઈ લઈ, હાલો બેઠું રહેવાનું છે. 2 દી 5 દી વર્ષ દી 2 વર્ષ 5 વર્ષમાં ક્યાં જાય? કપાઈ જાય ને ક્યાં જાય? કપાઈ જવાના. એટલે એવું સંકલ્પ કરી લેજો જીવનમાં. બધા જ મહાપુરુષે આપણને અંતમાં એક વસ્તુ આપીને ગયા છે, બહુ બીજું કઈ નથી કરવાની જરૂર. કે જેમ ભજન કરવાનું કે, જેમ ધ્યાન કરવાનું કે, એમ કરવા મળવાનું છે પૂરી લગ્નથી. એટલે આપણને પહોંચતા કોઈ વાર નથી. બોલો સત ગુરુદેવ.